નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં ભ્રષ્ટાચાર. સામાજિક કાર્યકર્તાઓ ભેગા થઈ કલેક્ટરને આવેદન આપ્યું અને નિયામક સામે તપાસના આદેશ આપ્યા. પંચમહાલ જિલ્લાના સામાજિક કાર્યકર્તાઓ દ્વારા ઘોઘંબા તાલુકાની ગ્રામ પંચાયતમાં મનરેગા અંતર્ગતની ગ્રાન્ટ માત્ર 6 પંચાયતમાં ફાળવણી થતાં નિયામક શ્રી એમ.ડી. દેસાઈની બદલી કરવામાં આવે અને ખાતાકીય તપાસ કરવામાં આવે અને ગ્રામ વિકાસ એજન્સીની બદલી કરી ખાતાકીય તપાસ કરવા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ. પંચમહાલ જિલ્લા ક્ષત્રિય કરણી સેના પ્રમુખ જે.બી. સોલંકી, ક્ષત્રિય કરણી સેવા યુવા આગેવાન તેજેન્દ્રસિંહ પડિયાર, પંચમહાલ જિલ્લા સર્વ સમાજ ઉપપ્રમુખ ગુલસિંહ રાઠવા અને પંચમહાલ જિલ્લાના સર્વ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા. પાટવી ગુજરાતી ન્યૂઝ મધ્ય ગુજરાત બ્યુરો ચીફ નગીનભાઈ ઘાંચી.